અરે વાહ, વાહ શું વાત છે કેલી. ફરસાણની શોપ પર મળતા વણેલા ગાંઠિયા જેવા જ ગાંઠિયા આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તે માટે કિચનરથી આવેલ કેલ્વીને લાઈવ શીખવતો આ વિડીયો અંત સુધી જુઓ. તમે પણ આ નાની ટ્રીકને ફોલો કરી સરળતાથી ઘરે ગાંઠિયા બનાવી તો શકશો. ચલો આપણે વણેલા ગાંઠિયા ચાલુ. લોટને આપણે ચાળી લેશું. ભજીયાનો આવે છે તે જ બેસન આપણે લીધો છે. આપણે વાટકી પ્રમાણે લઈએ છીએ, એક એક વાટકીના માપ સાથે. ઓકે, આ એક વાટકી. અહીં આપણે 3 વ્યક્તિઓ છીએ એટલે 3 વાટકી બેસન લેશું અને અજમા, મરી, હિંગ, સોડા અને નિમક તે આપણે જરૂર પૂરતું બધું લઈ લીધું છે. તમે તેમાં ઘરે વપરાતા બેકિંગ સોડા પણ નાખી શકો છો. આપણે 3 વાટકી ચાળી અને બેસન લઈ લીધો છે. 3 વાટકીના માપ પ્રમાણે 5 ગ્રામ સોડા આપણે એમાં નાખશું. મસાલાની ચમચી આ રીતે 3 વાર એટલે 5 ગ્રામ થશે. વાટકીના આટલા સોડા, બરાબર? 1.5 ટેબલસ્પૂન. ઓકે, 3 વાટકી બેસન છે એટલે મસાલાની હાફ ચમચી આપણે 3 વાર ઉમેરશું. હાફ each bowl half tablespoon. Okay, got it. 3. ઓકે, Okay, 3 વાટકી છે એટલે 3 વાટકીનું આપણે આટલું નિમક નાખશું. okay. 3 વાર હમ. સ્વાદ મુજબ. તેલનું મોણ ખાસ જુઓ. સોડા અને મોણ બંને સરખું માપ હોય તો ગાંઠિયા ખૂબ ઇઝીલી બને છે. And then oil. Okay. ઓઇલ 1 વાટકી માપ હોય ને એમાં આ રીતે આપણે છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. તેલનું મોણ, સોડા અને નિમક આપણે 1 વાટકીમાં મિક્સ કરી લીધા છે. અડધા ઉપરનો કપ પાણીનો ઉમેરશું. નાનો હાફ કપ થયો છે, બરાબર? આપણે બ્લેન્ડર મારવાનું છે. હવે આમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે ઇઝીલી મિક્સ થઈ જાય. સરસ રીતે. આ બહુ સારી ટ્રીક છે. હા, થોડીક અલગ છે અને ઈઝી છે. જે લોકો શીખતા હોય ને એના માટે ઈઝી પડે. બોનસ પોઈન્ટ એમ ને? લોટનું મિક્સર આ રીતે રેડી થઈ ગયું છે. લોટ બાંધવાનું. ઓકે. જો આમાં વધી જાય ને પાણી તો આની અંદર પણ વધે, એટલે આમાં થોડુંક ઓછું જ પાણી નાખવાનું. મિશ્રણ બરાબર મિક્સ થયો હશે ને તો ગાંઠિયા એકદમ સરસ પરફેક્શન સાથે બનશે. સારો લોટ બંધાયો હોય ને એટલે 70% તમે ગાંઠિયા બનાવવાની બાજી જીતી લીધી, હે ને? કરામત લોટ બાંધવામાં જ છે. જરૂર પૂરતું પાછળથી વધારાનું 2 ચમચી આપણે પાણી ઉમેર્યું છે. પાછળથી તમને જરૂર પડે એમ થોડું થોડું પાણી એડ કરો છો. ઓકે. આખરીથી થોડોક ઢીલો એવો લોટ બાંધ્યો છે. બરોબર, હું જોઈ લઉં. ઓકે, આટલું ગોટ ઇટ. છે. પછી જ્યારે બનાવીએ ને ત્યારે આ સાદું પાણી લેતું જવાનું છે. તેલ વાળો હાથ કરી અને કુણવતા જશું ને અડધી કલાક 20 મિનિટ આપણે રેસ્ટ આપીને જ કરશું. બરાબર? આપણે એને રેસ્ટ આપી દઈએ. માસી, હવે લોટ બંધાઈ ગયો છે તો હવે ચટણીની પ્રિપેરેશન થઈ ગઈ? થઈ ગઈ બેટા. જો પોણી વાટકી પલાળેલા પૌવા છે, શીંગ છે, જરૂર પૂરતું નિમક, જરૂર પૂરતી શુગર 1.5 ચમચી અને આ કાચી કેરી છે, ખાટી છે, બરાબર? એટલે આમાં લીંબુ નાખવાની જરૂર નહીં પડે. જરૂર હોય તો આપણે લીંબુ પણ નાખશું. અને 2 તીખી મરચી છે. આપણે તીખું જોઈએ છે, થોડું મીડિયમ તીખું થશે, બરાબર? તમે અહીં ધાણાભાજી ખાસ ઉમેરજો, મારી પાસે અવેલેબલ નહોતી. કાચી કેરી નાખી. ઓકે. આટલી. આપણે પાછળથી પણ પાણી નાખી શકીએ પણ પહેલેથી ઓછું ઉમેરશું એટલે ક્રશ બરાબર થાય. પાછળથી થોડું લીંબુ અને પાણી નાખીને ચટણી તૈયાર કરી લીધી છે.
ચટણી તો રેડી કરી લીધી છે, સાથે મરચાં ડુંગળી તો છે જ, ગાજરનું સલાડ બનાવી લીધું છે, જેમાં જરૂર મુજબ સુગર અને ખાંડ નાખ્યા છે. આપ શક્ય હોય તો કાચા પપૈયાનો સંભારો અથવા તો સલાડ બનાવી શકો છો. ચાલો, લોટ બાંધ્યા પછી અડધી કલાક થઈ ગઈ છે. આપણે લોટ તરફ વળીએ. આપણે લોટ બાંધીને તુરંત પણ કરી શકીએ, પરંતુ તેને વધારે મસળવો પડતો હોય છે. હવે એના માટે આપણે થોડું પાણી લેતા જશું અને આ રીતે એને ગુણવતા જશું. એ છે ને પછી આ તું કરજો. ઓકે. થોડુંક તેલ લીધું. હા, ગરમ તેલ આપણે લઈએ. હજી માસી મને બતાવો તો, હવે કલર લાઇટ થવા માંડ્યો છે. જ્યારે બનાવતા હોય ને ત્યારે ચોટશે નહીં. ઓકે, પરફેક્ટ. હવે કેલવી કુણવશે લોટ. આજથી 3 વર્ષ પહેલાની વાત છે, જ્યારે તમે અમદાવાદ આવેલા અને તમે કીધેલું કે યુટ્યુબ મારે સ્ટાર્ટ કરવું છે, વ્લોગિંગ, રાઈટ? કેલવીએ છે ને મારી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી દીધી હતી કમ્પ્લીટ, અને પછી અમે તરત જ નીકળી ગયા હતા. લાસ્ટ 15 મિનિટ્સ હતા ત્યારે માસા કહેતા હતા કે ચલો નીકળીએ. ગાડીમાં બેઠા પછી મારી યુટ્યુબ ચેનલ 15 મિનિટમાં ક્રિએટ કરી. 15 મિનિટમાં કેલવીએ ક્રિએટ કરી અને પછી માસીને કે હવે તમે કરો જ કે આ બધું. અને એ મેં કેમ કર્યું છે. અને માસીનું ખરેખર. જો તમે પણ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય તો મારો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરીશ. અને જો હું કરી શકું છું તો આપ પણ ગાર્ડનિંગ, સિલાઈ, બ્યુટી પાર્લર કે ફૂડ બ્લોગ બનાવીને આપ પણ યુટ્યુબ ચેનલ પરથી કમાઈ શકો છો. અને કેલવી એમ કે છે કે તમે બધાને મોટિવેટ કરવાનો વિડીયો કેમ નથી મૂકતા, પણ હું મૂકીશ ટૂંક સમયમાં. હું વેઇટ કરું છું. મારે પણ શીખવું છે હવે. અને તમે બધી વસ્તુમાંથી લાઈક કંઈક ક્યાંકથી તમને નોલેજ મળતું હોય તો એ ગેઇન કરીને તમે આટલા આગળ આવ્યા. સમય તો આપવો જ પડે ને કેલવી, સમય તો આપવો જ પડે. એક જ મિનિટ જોઈ લો. રેડી, ચાલો. એકચ્યુઅલી આવો હતો અને કેવો હતો, એમાંથી કેટલો વ્હાઈટ બની ગયો છે, હે ને? ચાલો, હવે આપણે ગેસ ચાલુ કરીને ગાંઠિયા વણીએ. કેલવીનો પહેલી જ વારનો આ વણેલા ગાંઠિયા શીખવાનો પ્રયત્ન આપ જુઓ. થોડો લોટ હથેળીમાં લઈને પાછળની સાઈડથી થોડું પ્રેશર આપતા જવાનું છે અને લોટને સરકાવતા જવાનું છે. અને વણેલા ગાંઠિયાને થોડો ઉપર લેતા જઈશું જેથી વળ પડે. સરસ. પહેલી વાર. શું વાત છે કેલવી. સરસ કર્યો. હે ને? સાસુમાને ખવડાવીશ ને, ઇન્ડિયા જઈશ ત્યારે. સાસુમાને ખવડાવીશ. અચ્છા. એક નાનો લોહો પાતળો બનાવીને આ રીતે હથેળી અને કાંડાની નીચે એક સરખો વજન આપીને લોટને એક સરખો પ્રસરાવતા જઈશું અને આ રીતે તૈયાર થશે. આ જ રીતે બીજો ફાફડો ગાંઠિયો પણ આપણે વણશું. ઓહ, નાઈસ. અરે વાહ. અજમા નાખે છે, અજમો અને મરી. હા, હવે તું કુણવી નાખે. વણેલા અને ફાફડા બંને બનશે, મસાલા નાખેલાય બને. આ બાજુ જોઈએ, એક બાજુ તળાવવાનું કામ ચાલુ છે. આ રીતે આપણે પાટા ગાંઠિયા બનાવી લીધા છે એક જ લોટમાંથી, અને વણેલા ગાંઠિયા પણ તૈયાર થાય છે. અને એની ઉપર હિંગ નખાય છે. નાખી દો વણેલા ગાંઠિયા ઉપર હિંગ. ધીમે ગાંઠિયા ઉપર આવે એટલી જ આંચ આપણે રાખવાની છે અને તળતા જઈશું. ગાંઠિયાને છે ને જાળવીને ફેરવવાના કે તૂટે નહીં. ફાફડા હોય કે વણેલા હોય, જો આ રીતે છે ને તેલમાં થોડા પાકે પછી જ આપણે એને જાળાથી હલાવવાના છે. માત્ર આ એક લોટ જ બાંધવાની ટ્રીક શીખી લઈએ તો ફાફડા અને વણેલા ગાંઠિયા બંને એક લોટમાંથી આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. ચાલો, કેલવી બનાવી આવી છે વણેલા. ચાલ, તું નાખી જો કેલવી, તારે વણેલો તળવો હોય તો આવી જા. ચાલો, હવે કેલવીનો વારો વણવાનો. કેલવી તળવાનો એક્સપિરિયન્સ પણ કરી લે છે કે જેથી ફરીને બનાવવા હોય ત્યારે એક્સપિરિયન્સ લેવો ના પડે. હવે આ લઈ લેવાના. હા, ના જે કરો ઊંધા કરી નાખ.
ઊંધા કરવાના હજી હમણાં જ કર્યા છે ને? મેં હજી પાછું પાછું કરવાનું પાડવા જરીક વાર. ઓકે ઓકે અને પેલા નાખી દે. ઉપરથી સ્પ્રિંકલ કરીએ ખૂબ સરસ લાગે એનો તે તાપ જોયો કેલવી કેટલો ધીમો છે. ધીમે ધીમે ગાંઠિયો ઉપર આવશે. બરાબર, ત્યાં સુધી એટલે આપણે વેઇટ કરવાની વેઇટ કરવાની. ત્યાં સુધી આપણે આ નાખી દે. નાખી દે. અત્યારે વણવા છે કેટલું નથી? હા વણવા છે? ના 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 તમે વણી નાખો તો પ્રેક્ટિસ કરો મને ફાવો. ધીમે ધીમે ગાંઠિયો ઉપર આવશે. ગાંઠિયો ઉપર આવે ને પછી જ આપણે આને ધીમેથી જાળવીને હલાવવાનું છે. અચ્છા આઈ હોપ કે આમાં પણ આવે હા, વધારે વ્યુઅર્સ આવે વ્યુઅર્સ કોઈ શીખવા વાળું હોય બાજુમાં. બરાબર, તો બીજાને ઈઝી પડે શીખવું. થઈ ગયું. રેડી 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 રેડી. બધું આમ મળી અચ્છા, ના ના ના, બરાબર જ છે. દરવાનું નહીં, બિલકુલ સરસ જ બનાવ્યા છે. માસાએ પહેલી વાર પાટા ગાંઠિયા બનાવ્યા જોયા કેલવી? એ વણેલા ગાંઠિયા બનાવે છે. પાટા ગાંઠિયાની પહેલી વાર ટ્રાય કરી છે એણે. અમારી મરી, અજમા અને મરી જો આપણે પાછળથી નાખતા જઈએ છીએ આ લોટમાં, બનાવીએ ત્યારે નાખીએ છીએ એટલે કાળા ના પડે. કહેવાય છે ને સંઘ જાત્રાએ પહોંચી ગયો. શીખતા શીખતા આપણે ફાફડા અને વણેલા ગાંઠિયા સરસ રીતે તૈયાર કરી લીધા છે. કરવા જઈ રહી છું હા, ડિલિશિયસ સિરિયસલી ઇન્ડિયાની યાદ આવી ગઈ મને